આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજનો ખાસ વિડીયો કેના ઉપર છે તો કે ડિપ્લોમા સેમેસ્ટર 4 ના કેમિકલ એન્જિનિયરિંગના જીટીયુ એક્ઝામ એ પણ ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી મટીરિયલ મળી રહે એના માટેનો ખાસ વિડીયો છે. તો જે મિત્રોને કેમિકલ સેમેસ્ટર 4 ની અંદર આરામથી પાસ થવું હોય એ વિડીયો આ ખાસ લાસ્ટ લગી જોવાનો છે. તો તમારો સબ્જેક્ટ કયો છે એને આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરશું મિત્રો. સબ્જેક્ટ છે તમારો જો અહીં લખેલ જ છે પીપીટી શોર્ટમાં પેપર ટેકનોલોજી કરીને અહીંયા તમારા સબ્જેક્ટ કોડ પર મિત્રો લખેલો છે. ડિપ્લોમા કેમિકલ સેમેસ્ટર 4 ની અંદર સબ્જેક્ટ આવી રહ્યો છે. તો આના ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપણે આઈએમપી બનાવ્યા છે. તમને જે અનુકૂળ હોય મિત્રો એ તમે કરી શકો. જેમ કે પહેલો પ્રશ્ન છે એક્સપ્લેન ધ પલ્પ અને પેપર ઇન્ડસ્ટ્રી વિથ ફ્લો ડાયાગ્રામ. તો જો આવી રીતના ઇંગ્લિશમાં છે આપણે નીચેની સ્ક્રીન ઉપર જઈએ મિત્રો તો જ્યાં તમને એને ગુજરાતીમાં પણ જોવા મળશે. ટોપ 30 આઈએમપી છે બરાબર. જીટીયુ એક્ઝામ તમારે આરામથી પ્રિપેરેશન કરી શકો એના માટે પલ્પ અને પેપર ઉદ્યોગને ફ્લો ડાયાગ્રામ સાથે સમજાવો. તો પેલા આપણે ગુજરાતીમાં જોઈ જઈએ છીએ મિત્રો. કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા કદાચ ઓછા વિદ્યાર્થી હોય છે એને પણ તમે સ્ક્રીનશોટ પાડવો તો લાસ્ટમાં તમે પાડી લેજો. ચાલો જોઈએ કે ભારતમાં કાગળના વપરાશના પેટર્ન અને તેને અસર કરતા પરિબળો છે ને એ તમે વર્ણવવાના છે. સેકન્ડ નંબર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેલ્યુ લો શું છે અને તેની રચના અને કાચા માલ તરીકે મહત્વ છે એ તમારે સમજાવવાનું છે. ભારતમાં પલ્પ અને પેપર ઉદ્યોગની સમસ્યાઓ અને ભવિષ્યની સંભાવનાની ચર્ચા કરવાની છે. પછી સેલ્યુલોઝ આધારિત કાચા માલનું ઉદાહરણ સાથે વર્ગીકરણ છે ને એ તમારે કરવાનું છે. અને હાર્ડવુડ અને સોફ્ટવુડ છે એવા કૃષિ આધારિત કાચા માલ માટે પ્રતિક્રિયા અને ડાયાગ્રામ સાથે સલ્ફાઇડ પલ્પિંગ પ્રક્રિયા છે ને તમારે સમજાવવાની છે. પછી ક્રાફ્ટ પલ્પિંગ પ્રક્રિયા અને તેને મુખ્ય એન્જિનિયરિંગ સમસ્યાઓ છે ને એ તમારે વર્ણવવાની છે. થર્મો મેકેનિકલ પલ્પિંગ ટીએમપી ને તેની ખાસિયતો સાથે તમારે સમજાવવાનું રહેશે. પછી વાત કરીએ સેકન્ડરી ફાઈબર પલ્પિંગ રિસાયકલિંગ શું છે ને તેની પ્રક્રિયાને તમારે સમજાવવાની રહેશે. કેમિકલના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે સારામાં સારી પ્રેક્ટિસ થઈ જાય એના માટે. તો બધા મિત્રોને ખાસ તૈયારી કરવા માટે એને વાંચવાનું છે અને પાસ થવાનું છે. એકાદ બે સબ્જેક્ટ મિત્રો પેમાં આવી છે બાકી બધા ફ્રીમાં છે. ઓકે. રેગ પલ્પિંગ અને ડિસોલ્વિંગ પલ્પિંગ પ્રક્રિયા છે તમારે સમજાવવાની છે. પછી ફ્લો ડાયાગ્રામ સાથે બ્લેક લિક્વિડ રિકવરી પ્રક્રિયા વિગતવાર તમારે સમજાવવાની છે. ડાયાગ્રામ સાથે કાગળ બનાવવાની વેટ પ્રક્રિયા સમજાવો. લેબલ વાળા ડાયાગ્રામ સાથે નિયર મશીનિંગ જો અમુક શબ્દ હાર્ડ હોય તો ઇંગ્લિશ વાળા તમારે જોઈ લેવાના કે તમને સહેલા પડશે. કાગળના ઉત્પાદનોનું વર્ગીકરણ કરો અને તેમના ઉપયોગ છે એ તમારે લખવાના છે. કાગળ ઉદ્યોગમાં વપરાતા રેસદાર અને બિન રેસદાર કાચા માલ છે તમારે સમજાવવાના છે. પેપર ઉદ્યોગના અર્થશાસ્ત્ર ખર્ચ પરિબળ અને ઉત્પાદન એના વિશે તમારે ચર્ચા કરવાની છે. પેપર બનાવવાની જે તાજેતરની સુધારાઓ પર નોંધ તમારે લખવાની છે. બરાબર એ સમજાવવાનું છે. બીટિંગ અને રિફાઇનિંગ સીટ બનાવવાની અને સુકવવાની પ્રક્રિયા બરાબર છે. સેલ્યુલોઇડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ તમારે બધા મિત્રો લખવાના છે. લિગ્નિન શું છે તેના પ્રકાર અને ગુણધર્મો છે એ તમારે લખવાના છે મિત્રો. ટોકનોદ આપી છે શોર્ટમાં ડીએમએસ ડીએમએસઓ બરાબર છે. અને ડીએમએસ અને ડીએમએસઓ ની ઉત્પાદન પ્રક્રિયા તમારે સમજાવવાની પણ છે. સેલ્યુલોઝ અને લિગ્નિન રસાયણોનો ઉપયોગ પણ તમારે સમજાવવાનો રહેશે. પછીના ગુણધર્મો છે એની પર તમારે તુલના કરવાની છે. પછી ભારતના પલ્પ અને પેપર ઉદ્યોગની પ્રદૂષણ ક્ષમતા તમારે સમજાવવાની છે. ઔદ્યોગિક લિગ્નિન વેસ્ટ વોટરની લાક્ષણિકતાઓ છે કેરેક્ટરિસ્ટિક એ પણ તમારે સમજાવવાની છે. નેક્સ્ટ વાત કરીએ પ્રદૂષણ નિયંત્રણ માટે બાયોટેકનોલોજીકલ અભિગમ છે ને એ તમારે સમજાવવાનું છે. અને પેપર ઉદ્યોગ માટેના જે આપ્યા છે ને રંગ દૂર કરવાની બધું વગેરે તમારે સમજાવવાનું છે. ટૂંકનું લખવાની છે. પલ્પ અને પેપર ઉદ્યોગના ગંદા પાણીની જે સારવાર પદ્ધતિ છે ને એ તમારે સમજાવવાની છે. જો ગુજરાતીના ટોપ 30 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો એના સિવાય વાત કરીએ તો તમને ઉપર ઇંગ્લિશમાં આપેલા છે. જો આ કેમ છે 25 થી 30 પછી બીજા અહીંયા આપ્યા છે આ બધા. તો જેને જે ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ક્રીનશોટ પાડીને તૈયારી કરી શકે છે મિત્રો. આ એના માટેના છે. ઓકે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કર્યું કાંઈ પણ ક્વેશ્ચન તો પૂછવું તો પૂછી શકો છો. અને આવી રીતના જીટીયુ એક્ઝામનું બધા સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ મેળવવા માટે આપણે હું શું કર્યું છે તો કે વોટ્સઅપમાં કેમિકલ સેમેસ્ટર 6 નું વોટ્સઅપ ચાલુ રહે છે. લિંક પર નીચે આપી દેજો. જેમાં તમે જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાઓ. બરાબર છે ને. આપણી યુટ્યુબ ચેનલ પર સર્ચ કરશો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે બધું સ્ટડી મટીરિયલ છે મિત્રો એ ત્યાં પ્લેલિસ્ટ જોવા મળી જશે. તમે ગોતવું પણ સરળ રહેશે અને સારામાં સારી રીતે જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન થઈ શકે છે. તો આશા રાખું છું મિત્રો કે કેમિકલ સેમેસ્ટર 4 નો આ સબ્જેક્ટમાં બધા મિત્રો આરામથી પાસ થઈ જશે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કર્યું હોય તો કોમેન્ટ કરવાનું છે. સપોર્ટ માટે તમારા કેમિકલ સેમેસ્ટર 4 ના બધા દોસ્તોના વિડીયો ખાસ કરીને શેર કરજો જેથી કરીને સારામાં સારો એ લોકો મિત્રોને આઈએમપી પ્રશ્નનો લાભ મળે. બીજા સાથે બે પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના છે તો કે જીટીયુ એક્ઝામ પેપર છે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. રેડીને કારણે માર્ક્સ મળશે. બેકલોગ કેટી પણ ઓછો આવવાનો ચાન્સ છે. અને
સ્કોર પણ કરી શકશો અને આકૃતિ પણ ખાસ દોરવાની છે જેના કારણે ફૂલ માર્ક્સ મળે છે અને સારામાં સારી રીતે પાસ થવામાં સપોર્ટ મળી રહે છે. ઓકે, તો આ સબ્જેક્ટ માટે બધા મિત્રો પાસ થઈ જાઓ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા કેમિકલ સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.